મારું નામ અવની છે। હું એક નાના ગામમાં રહું છું। મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેમના ઓપરેશન માટે મને 2 લાખની જરૂર હતી, પરંતુ હું ગરીબ પરિવારમાંથી હતી અને મારી માતા સિવાય મારું કોઈ નહોતું। અમારા પડોશમાં રહેતા એક કાકીએ મને કહ્યું કે અમારા ગામથી થોડે દૂર બીજું એક ગામ છે। તે ગામમાં એક ઝૂંપડીમાં એક બાબા બેસે છે, જે લોકોના પગે લાગીને તેમની સમસ્યાનું સમાધાન કરી દે છે। મેં તેમની વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય અનુભવ્યું અને મેં તેમની વાત પર વિશ્વાસ ન કર્યો અને મેં વિચાર્યું કે આવું કેવી રીતે હોઈ શકે, પરંતુ હું ખૂબ જ પરેશાન હતી। મારી માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ડૉક્ટરે જવાબ આપી દીધો હતો કે જો તેમનું ઓપરેશન નહીં થાય તો તેઓ બચશે નહીં। તેથી જ મેં મજબૂર થઈને ત્યાં જવાનો નિર્ણય કર્યો। જ્યારે હું તે બાબા પાસે ગઈ ત્યારે તેમણે મારા પગ જોયા અને પછી ત્યાં કંઈક એવું થયું જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું। દરવાજો ખોલો, હું કહી રહ્યો છું કે દરવાજો ખોલો, નહીંતર હું દરવાજો તોડી નાખીશ અને તમારા બંને મા દીકરાને ઘરમાંથી કાઢી મૂકીશ। હું ડરી ગઈ હતી। હું જે હમણાં જ માતા માટે ઠંડા પાણીના પોતા નીચોવી રહી હતી, હું ડરના માર્યા ત્યાં જ થીજી ગઈ। માતાએ મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલી, જો દીકરા, બહાર કોણ છે? કદાચ મકાન માલિક ફરીથી ભાડું લેવા આવ્યો હશે। મેં મારા આંસુ લૂછ્યા અને દરવાજો ખોલ્યો। સામે મકાન માલિક ખૂબ જ ગુસ્સામાં ઊભો હતો, જે મને જોતા જ ભડકી ઉઠ્યો। શરમ નથી આવતી તમને લોકોને? 3 મહિના થઈ ગયા છે ભાડું માંગતા, દર વખતે નવી વાર્તા સંભળાવી દો છો। મને પૈસા જોઈએ છે, નહીંતર અત્યારે જ આજ વખતે ઘર ખાલી કરો। મેં લાચારથી હાથ જોડીને અને ડૂસકા ભરતા કહ્યું, કાકા, થોડો વધારે સમય આપી દો, હું જલ્દી જ તમારા પૈસા આપી દઈશ। મારી માતા બીમાર છે, ઘરમાં ખાવા માટે એક દાણો પણ નથી। હું નોકરી શોધી રહી છું। જેવી જ ક્યાંક મારી નોકરી પાકી થશે તો હું તમારો એક પૈસો આપી દઈશ। મકાન માલિકે ગુસ્સાથી મને ઉપરથી નીચે સુધી જોઈ અને કડકાઈથી બોલ્યો, તારું આ નાટક કોઈ બીજાને બતાવજે। તારી આ ગરીબી અને લાચારીની વાતો સાંભળીને મારા કાન પાકી ગયા છે। મને કાલ સવાર સુધી મારા પૈસા જોઈએ છે, નહીંતર હું ફરીથી પોલીસ લઈને આવીશ અને તમને બંને મા દીકરીને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ। આ કહીને તેણે જોરથી દરવાજો બંધ કર્યો અને હું ત્યાં જ ઉંબરા પર બેસી ગઈ અને ખૂબ જ ખરાબ રીતે રડવા લાગી। મારું નામ અવની છે। હું મારી માતા સાથે રહું છું અને મારી માતાએ મને કહ્યું હતું કે મારા પિતાજીનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ગયું। જ્યારે હું ખૂબ જ નાની હતી, મારી માતાએ લોકોના કપડાં સીવીને મને ઉછેરી છે અને તે પોતે નહોતી ખાતી અને મને ખવડાવતી હતી અને અમારી એટલી ખરાબ હાલત હતી કે અમે દાણા માટે મોહતાજ થઈ ગયા હતા। માતાની આંખો આખી રાત જાગવા અને સિલાઈનું કામ કરવાથી ખરાબ થઈ ગઈ હતી। હવે તેમને ધૂંધળું દેખાતું હતું અને તેઓ અવારનવાર દિવાલનો ટેકો લઈને ચાલતા હતા। તેમની હાલત હવે ખૂબ જ ખરાબ થઈ ચૂકી હતી। તેથી મેં મારો અભ્યાસ છોડી દીધો, કારણ કે પેટની આગ બુઝાવવી એ ચોપડીની ભૂખ કરતાં વધારે હતી। હું રોજ સવારે ઘરેથી નીકળતી અને શહેરમાં જઈને સાંજ સુધી શહેરમાં કોઈ કામ શોધતી, પરંતુ દરેક જગ્યાએથી ફિટકાર જ આપવામાં આવતી। ક્યાંક ડિગ્રી માંગવામાં આવતી, તો ક્યાંક એક્સપિરિયન્સ, તો ક્યાંક ભલામણ અને લાંચ, અને પછી જ્યારે સાંજે હું ઘરે પાછી ફરતી ત્યારે માતાની આશાભરી નજર મને જોતી। હું માથું નમાવીને તેમને નિરાશ કરી દેતી અને આજે મકાન માલિકની ધમકીએ રહી સહી હિંમત પણ તોડી નાખી હતી। હું મારા આંસુ લૂછીને અંદર આવી તો માતાએ પૂછ્યું કે મકાન માલિક શું કહી રહ્યો હતો। મેં જૂઠું બોલી દીધું કે કંઈ નહીં માં, બસ પૈસા વિશે પૂછી રહ્યો હતો। મેં કહ્યું 2-4 દિવસમાં આપી દઈશું। ત્યારે જ માતાએ ઠંડો નિશાસો નાખ્યો અને ઉધરસ ખાતા બોલી કે દીકરા, આજે મારી છાતીમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, લાગે છે હવે મારો છેલ્લો સમય આવી ગયો। હું ગભરાઈ ગઈ અને દોડતા તેમની પાસે ગઈ તો તેમનું માથું આગની જેમ તપી રહ્યું હતું। હું હમણાં જ માતા પાસે ગઈ હતી અને મેં તેમને સરખી રીતે જોયા પણ નહોતા કે બહાર દરવાજા પરથી ફરીથી ટકોરા પડ્યા। હું ડરી ગઈ। મને લાગ્યું કે કદાચ મકાન માલિક ફરીથી પાછો આવી ગયો છે। મારા દરવાજો ખોલવા પર સામે પડોશના કાકી ઊભા હતા। તેમના હાથમાં એક વાટકો હતો। તેઓ અંદર આવ્યા અને તેમણે વાટકો ટેબલ પર મૂક્યો અને બોલ્યા, અવની દીકરા, આ થોડા ચોખા લાવી હતી। મને ખબર છે તારા ઘરની પરિસ્થિતિ સારી નથી। મેં તેમની તરફ જોયું। સવિતા કાકી તે અમારા પડોશમાં રહેતા હતા અને એક તે જ હતા જે ક્યારેક અમારા હાલચાલ પૂછી લેતા હતા। તે માતા પાસે બેઠા અને માતાને જોઈને અફસોસથી માથું હલાવવા લાગ્યા અને પછી ધીમેથી મારી તરફ વળ્યા અને બોલ્યા, અવની, તું કેમ આટલી પરેશાન થઈ રહી છે? તું એ સાંભળ્યું નથી ગામમાં શું થઈ રહ્યું છે? મેં તેમની તરફ આશ્ચર્યથી જોયું અને પૂછ્યું, શું થઈ રહ્યું છે કાકી? પછી તે ઉઠીને મારી પાસે આવ્યા અને બોલ્યા, તને ખબર નથી, ત્યાં અમારા ઘરની પાસે જે દરજીની દુકાન છે તેની બાજુમાં એક ઝૂંપડી છે। ત્યાં એક બાબા બેઠા છે। લોકો કહે છે કે તે જેના પણ પગે લાગે તેનું નસીબ બદલાઈ જાય છે અને ઘણા લોકો તો એવું પણ કહે છે કે તે કોઈ સામાન્ય બાબા નથી, બહુ પહોંચેલા છે। તે માત્ર સાચા અને જરૂરિયાતમંદ લોકોની જ મદદ કરે છે અને કોઈ ખોટો માણસ તેમની પાસે જાય તો તે તેને જોતા પણ નથી,
કાકી, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? આજના સમયમાં આવું ક્યાં થાય છે? તે જરૂર કોઈ ઢોંગી બાબા હશે. તો પછી કાકી બોલ્યા, અરે નહીં ગાંડી, તે ખરેખર કોઈ પહોંચેલા બાબા છે. મારી પિતરાઈ બહેનનો દીકરો ઘણા સમયથી પરેશાન હતો. તે બાબા પાસે ગયો અને તેણે તેમના પગે લાગ્યો. તો પછી ત્યાંથી જ તેની કોઈ સારી કંપનીમાં નોકરી પાકી થઈ ગઈ. અને તે જે અમારા ઘરની પાછળ શાકભાજીવાળાની દુકાન છે, તેની પત્નીની ખૂબ જ તબિયત ખરાબ હતી. ડૉક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો કે હવે તે બચશે નહીં. પરંતુ પછી તે શાકભાજીવાળો તે બાબા પાસે ગયો અને તેણે પોતાની પત્ની વિશે જણાવ્યું. પછી બાબાએ તેના પગે લાગ્યા અને તે શાકભાજીવાળાની પત્નીનો જીવ બચી ગયો. હું ચૂપચાપ કાકીની વાત સાંભળતી રહી, પરંતુ મારું દિલ આ બધું કરવા માટે તૈયાર નહોતું. મારું માનવું હતું કે ઉપરવાળા સિવાય કોઈનું નથી હોતું, અને તે જેને ઈચ્છે તેને જીવન આપી શકે છે અને જેને ઈચ્છે તેને મારી શકે છે. આ બધા તો ઢોંગી બાબા હોય છે અને જગ્યાએ બેસી જાય છે, જેથી લોકો પાસેથી પૈસા પડાવી શકે. કાકી, હું આ બાબાઓના ચક્કરમાં પડવા નથી માંગતી. કાકીને ખરાબ ન લાગ્યું, પરંતુ સહાનુભૂતિ દર્શાવતા બોલ્યા, દીકરી, ડૂબતાને તો તણખાનો સહારો હોય છે. તારી માતાની હાલત જોવાતી નથી. એકવાર જઈને જોવામાં શું મુશ્કેલી છે? આટલું કહીને કાકી ચાલ્યા ગયા. પરંતુ મારા મગજમાં હજુ પણ એ જ વાત ચાલી રહી હતી અને માતા દર્દથી કણસી રહી હતી. હું માતા પાસે બેઠી વિચારી રહી હતી, શું દુનિયામાં ખરેખર આવો પણ ચમત્કાર થાય છે? એકદમથી માતાની હાલત ખૂબ જ વધારે બગડી ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તે દર્દથી ચીસો પાડવા લાગી. હું જલ્દીથી બહારની તરફ ભાગી અને મહોલ્લામાંથી ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે માતાને જોયા પછી કહ્યું, અવની, તારી માતાની હાલત આ સમયે ખૂબ જ સિરિયસ છે. એમને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. એમના હૃદયના વાલ્વ બંધ થઈ રહ્યા છે. હું ડૉક્ટરની પાસે જ હતી અને ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ, આ બધામાં કેટલો ખર્ચ થશે? તો ડૉક્ટરે જણાવ્યું કે લગભગ 2 લાખ. એમને આજે જ હોસ્પિટલમાં દાખલ કરી દો. ડૉક્ટરની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. 2 લાખ? અહીં 200 નહોતા. હું 2 લાખ ક્યાંથી લાવતી? મેં ડૉક્ટરની સામે હાથ જોડી લીધા. ડૉક્ટર સાહેબ, પ્લીઝ કંઈક કરો, મારી પાસે આટલા પૈસા નથી. ડૉક્ટરે અફસોસથી કહ્યું કે હું મજબૂર છું દીકરી, આ ઓપરેશન વગર બચી શકે તેમ નથી. ડૉક્ટરના ગયા પછી હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મેં વિચાર્યું હું સંબંધીઓ પાસે મદદ માગું. હું સૌથી પહેલાં મારા કાકાના ઘરે ગઈ, જે ઘરથી થોડે જ દૂર રહેતા હતા. ગાર્ડે મને અંદર જતાં રોકી લીધી. મારા ઘણીવાર કહ્યા પછી તેણે મને અંદર જવાની પરવાનગી આપી. તો કાકાએ મારી આખી વાત સાંભળ્યા વગર જ કહ્યું, જો અવની, આપણા પોતાના ખર્ચાઓ ઘણા છે અને આ સમયે બિઝનેસમાં પણ ઘણું નુકસાન થઈ ગયું છે. હું તારી મદદ કરી શકું તેમ નથી. મેં રડતા કહ્યું, કાકા, મારી માતા મરી જશે, કંઈક તો કરો. અને પછી એટલી જ વારમાં કાકીએ અંદરથી આવીને કહ્યું, અરે ભાઈ, તમારું તો રોજનું નાટક છે. જાતે મહેનત કરો, અહીં માંગવા કેમ આવી જાઓ છો? અહીંથી મદદ ન મળ્યા પછી હું મારા મામાના ઘરે ગઈ. તેમણે તો બહારથી જ કહેડાવી દીધું કે તે ઘરે નથી. હું રડતી આટલા આકરા તડકામાં આમ તેમ ભટકતી રહી અને સંબંધીઓના દરવાજા પર મારી માતાની સારવાર માટે ભીખ માંગતી રહી, પરંતુ કોઈ 4000 આપવા માટે પણ તૈયાર નહોતું. હવે મારી હિંમત પણ જવાબ આપી રહી હતી. હું આંસુઓથી ભીંજાયેલો ચહેરો લઈને ઘરે પાછી આવી તો જોયું માતા હજુ સુધી દર્દથી તરફડી રહી હતી. તેમની હાલત વધારે ને વધારે ખરાબ થતી જઈ રહી હતી. તે મને જોઈને બોલી, પાણી, અવની દીકરા, થોડુંક પાણી પીવડાવી દે. હું જલ્દીથી તેમની પાસે ગઈ અને તેમને થોડુંક પાણી પીવડાવ્યું. અને તે સમયે મને અહેસાસ થઈ રહ્યો હતો કે કદાચ હું દુનિયાની સૌથી નકામી દીકરી છું. હું મારી માતાનો જીવ બચાવવા માટે કંઈ કરી શકતી નથી. ત્યારે જ મને સવિતા કાકીની કહેલી વાત યાદ આવી, તે બાબા પાસે જઈશ તો તારી પરેશાની દૂર થઈ જશે. ડૂબતાને તણખાનો સહારો હોય છે. આ વાત વિચારીને મારું મગજ કહી રહ્યું હતું કે આ શું અજ્ઞાનતા છે, આ ખોટું છે. પરંતુ મારી પાસે હવે કોઈ બીજો રસ્તો બચ્યો નહોતો. મેં દિવાલનો ટેકો લીધો અને આકાશ તરફ જોતા રડતા કહ્યું કે હે ઉપરવાળા, તું જાણે છે હું આ બધા પર વિશ્વાસ નથી કરતી, પણ હું શું કરું? મારી માતા મરી રહી છે અને મારી પાસે કોઈ બીજો રસ્તો નથી. અને પછી મેં નિર્ણય કર્યો કે હું ત્યાં જઈશ. હું તે બાબા પાસે જઈશ. કદાચ આજ બહાને ઉપરવાળો મારી સાંભળી લે. કદાચ તે બાબાની વાતમાં કોઈ દમ હોય. મેં એક ચાદર લીધી, તેને માથા પર ઓઢી લીધી જેથી કોઈ મને ઓળખે નહીં, અને માતાને દવા આપીને સુવડાવી દીધી. મારા કદમ ભારે હતા અને દિલ ડરી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું જાણે કે હું કંઈક ખોટું કરવા જઈ રહી છું. પણ માતાનો ચહેરો મારી આંખો સામે આવી રહ્યો હતો. બજારમાં ખૂબ જ વધારે ગીર્દી હતી, પણ મને તો તે ખૂણાની તલાશ હતી જ્યાં પેલો બાબા બેઠો હતો. ચાલતા હું તે વળાંક પર પહોંચી ગઈ હતી જ્યાં લોકોની ભીડ જમા થયેલી હતી. માણસો અને ઓરતોની લાંબી લાઈનો લાગેલી હતી અને બધાની નજર એક જ જગ્યા પર હતી. ખૂબ જ ખરાબ હાલતમાં એક બાબા પોતાનું માથું નીચું રાખીને બેઠો હતો, જેના વાળ થોડા લાંબા અને વિખેરાયેલા હતા
અને કપડાં ખૂબ જ ગંદા હતા. તે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગી રહ્યો હતો. હું તેને જોઈને ડરી ગઈ અને એક તરફ ઊભી રહી ગઈ. પછી હું વિચારવા લાગી, શું ખરેખર આ બાબા મારી પરેશાની દૂર કરી શકે છે? ક્યાંક મેં અહીં આવીને કોઈ ભૂલ તો નથી કરીને? ત્યાં આટલી ભીડમાં હું ગુનેગારોની જેમ ઊભી હતી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને માથા પર પરસેવાના ટીપા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જિંદગી મને એવા વળાંક પર લઈ આવશે જ્યાં મારે મારી માતાનો જીવ બચાવવા માટે આવી જગ્યાએ આવવું પડશે. લાંબી લાઈનોમાં ઊભેલા લોકો જલ્દીથી જલ્દી તે બાબા પાસે જવા માંગતા હતા, જે ત્યાં માટી અને ધૂળમાં માથું ઝુકાવીને બેઠો હતો. તેની પાસે એક કરતાં વધારે માણસ કે ઓરતોનું જવું અલાઉડ નહોતું, માત્ર તે લોકો સિવાય જે લાઈનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા હતા. મેં મારી ચાદરને સરખી રીતે ઓઢી જેથી મને કોઈ ઓળખી ન લે. આમ તો મને અહીં કોઈ ઓળખતું જ નહોતું, પરંતુ તો પણ હું નહોતી ઈચ્છતી કે કોઈ પણ ઓળખીતું મને અહીં જોઈને વાતો બનાવે. તે લોકોની લાંબી લાઈનોમાં ગરીબ જ નહીં પરંતુ અમીર પણ હતા. ધીમે ધીમે લોકો આગળ વધવા લાગ્યા. મારી આગળ એક વૃદ્ધ જેવી સ્ત્રી ઊભી હતી, જે કદાચ પોતાના દીકરા માટે આવી હતી. મેં તેમની તરફ જોયું અને કહ્યું કે કાકી, શું આ બાબા ખરેખર લોકોની મદદ કરે છે કે લોકો બસ આમ જ વાતો કરી રહ્યા છે? તે સ્ત્રીએ મારી તરફ એવી રીતે ઘૂરીને જોયું જાણે મેં કંઈક ખોટું કહી દીધું હોય અને બોલી, અરે દીકરી, ધીમેથી બોલ, બાબાજી સાંભળી જશે તો નારાજ થઈ જશે. તને ખબર નથી, આ કોઈ સામાન્ય બાબા નથી, આ દિલના હાલ જાણે છે. ગયા અઠવાડિયે મારા મહોલ્લાનો એક છોકરો આવ્યો હતો. પોલીસે તેને ખોટો કેસમાં ફસાવી રાખ્યો હતો. આ બાબાએ બસ તેના પગ પર હાથ મૂક્યો અને બીજા જ દિવસે તેનો કેસ પૂરો થઈ ગયો. કહે છે આ બાબા એકવાર જેના પગે લાગે તેના બગડેલા કામ સુધરી જાય છે, પણ આ દરેક કોઈના પગે નથી લાગતા. આ પોતાની મરજીના માલિક છે. તે સ્ત્રીની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. જો આ બાબાએ મને અહીંથી ભગાડી દીધી, તો જો આ બાબાએ મારા પગે ન લાગ્યા તો હું શું કરીશ? મારું ખિસ્સું તો ખાલી છે. મારી પાસે એમને આપવા માટે કંઈ પણ નથી. બસ આંખોમાં આંસુ અને માતા માટે દિલમાં પ્રાર્થના છે. શું આ પૂરતું હશે? હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે આગળથી અવાજ આવ્યો તો મેં જોયું એક માણસ જે સૂટ બૂટ પહેરેલો હતો તે કોઈ મોટો શેઠ લાગી રહ્યો હતો. તે બાબાની સામે ઝૂક્યો અને પૈસાની બેગ તે બાબાને આપવા લાગ્યો. તે બાબાએ શેઠને જોયા વિના જ હાથથી તે પૈસાની ભરેલી બેગ ફેંકી દીધી. આ બધું જોઈને શેઠ કરગરવા લાગ્યો. બાબાને કંઈક કહેવા માંગતો હતો તે, પરંતુ બાબાએ તેની એક ન સાંભળી અને હાથના ઈશારાથી તેને જવાનું કહી દીધું. શેઠ પોતાનું માથું નમાવીને ત્યાંથી જતો રહ્યો. આ બધું જોઈને હું થોડી ગભરાઈ ગઈ. જો તેણે આટલા મોટા માણસની વાત ન સાંભળી, જેને નોટોથી ભરેલી બેગ તે બાબાની સામે મૂકી હતી, તો મારા જેવી કંગાળ છોકરીની શું ઓકાત છે? મારી પાસે તો આપવા માટે ફૂટી કોળી પણ નથી. હું તો ખુદ ભિખારણ બનીને આવી છું. મારો ડર હવે વધતો જતો હતો. પણ માતાનો ચહેરો અને ડૉક્ટરની કહેલી તે વાત, માતાની સારવાર માટે 2 લાખ, મને આ જગ્યાએથી ભાગવા નહોતા દેતા. તડકો આકરો થઈ રહ્યો હતો અને હું સવારથી ભૂખી તરસી હતી. મને ચક્કર આવવા લાગ્યા, પરંતુ મેં દિવાલનો સહારો લીધો અને ત્યાં મારી પાસે ઊભેલી સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરી રહી હતી. એક કહી રહી હતી કે મેં સાંભળ્યું છે આ બાબા બહુ અમીર હતા, પણ આણે પોતાનું બધું જ છોડી દીધું અને અહીં આવીને બેસી ગયા. અરે ના, મેં સાંભળ્યું છે આ જન્મથી જ આવા છે. જાત જાતની વાતો, જાત જાતની વાર્તા, પણ સાચું શું છે કોઈ નહોતું જાણતું. સમય વીતી રહ્યો હતો અને લોકોની ભીડ જમા થઈ રહી હતી. એ બાબા અજીબ હતા. એ 10માંથી 9 લોકોને કંઈ પણ કહ્યા વગર પાછા મોકલી દેતા અને એ લોકો પરેશાન થઈને જતા રહેતા. પછી અચાનક એ કોઈ એકને રોકતા અને પછી એના પગ તરફ જોતા અને પછી એના પગને સ્પર્શ કરતા. એ બાબા જેના પણ પગને સ્પર્શ કરતા એ માણસ ખુશીથી ચીખી ઉઠતો અને લોકોને કહેતો કે હવે મારો સમય આવી ગયો, મારી કિસ્મત જાગી ગઈ છે. આ બધું જોઈને મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. શું તે બધાના ચહેરા જુએ છે? ના, તે તો પોતાનું માથું ઊંચું કરીને કોઈને પણ નથી જોતો. શું તે લોકોના કપડાં જુએ છે? ના, હમણાં જ તેણે એક મજૂરના પગ સ્પર્શ્યા હતા અને એક સૂટ પહેરેલા અમીર માણસને ભગાવી દીધો. તે બસ પગ જુએ છે, લોકોના જૂતા. આ વાત મને અજીબ લાગી રહી હતી. મેં મારા પગને જોયા. મારા પગમાં તો પ્લાસ્ટિકના ઘસાયેલા ચંપલ હતા, એટલે મને બહુ શરમ અનુભવાઈ રહી હતી. અહીંયા બીજા લોકોના પગમાં ચમકતા ચંપલ અને જૂતા હતા. ક્યાંક એ બાબા મારા ગંદા પગને જોઈને મને અહીંથી ભગાવી તો નહીં દે ને? શું તે મારી ગરીબીની મજાક નહીં ઉડાવે? મારું દિલ મને કહી રહ્યું હતું કે અવની પોતાના ઘરે પાછી જા, ઉપરવાળો કોઈ બીજો રસ્તો બનાવી દેશે. પરંતુ પછી ખ્યાલ આવતો કે હવે બીજો કોઈ રસ્તો બચ્યો જ ક્યાં છે? મામા, કાકા, મહોલ્લાવાળા બધા તો મોં ફેરવી ચૂક્યા છે. તો બસ આજ બાબા છે, આજ મારો છેલ્લો સહારો છે. સૂરજ માથા પર આવી ગયો હતો અને ગરમીથી ખરાબ હાલત હતી. તરસથી ગળામાં કાંટા વાગી રહ્યા હતા, પરંતુ હું મારી જગ્યા છોડીને પાણી પીવા પણ નહોતી જઈ શકતી, કારણ કે મારો વારો આવવાનો હતો.
મારી આગળ જે સ્ત્રી ઊભી હતી હવે તેનો વારો આવી ગયો હતો. હવે તે સામે ગઈ તો એ બાબાએ પોતાનું માથું ન ઉઠાવ્યું, પણ પોતાની આંગળીથી જમીન પર લીટીઓ દોરવા લાગ્યા. તે સ્ત્રી ડરવા લાગી અને પછી એ બાબા પાસે બેઠેલા એક માણસે એ સ્ત્રીનો હાથ પકડીને તેને ત્યાંથી હટાવી દીધી અને કહ્યું કે તમે અહીંથી જાઓ, બાબા તમારી વાત નથી સાંભળવા માંગતા, તો તમે તેમને શા માટે પરેશાન કરી રહ્યા છો? આગલી વખતે આવજો. એ સ્ત્રી રડતા રડતા ત્યાંથી ચાલી ગઈ અને હવે મારો વારો હતો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મારા હાથ પગ ઠંડા પડી ગયા. મને સમજાઈ નહોતું રહ્યું કે હું આગળ વધું કે પછી ભાગી જાઉં. પાછળથી લોકોએ અવાજ આપ્યો, એ છોકરી આગળ વધ, કેમ રસ્તો રોકીને ઊભી છે? અમારો પણ વારો આવવા દે. એ અવાજોએ મને ભાન કરાવ્યું. હું આગળ વધી, ઉપરવાળાને યાદ કર્યો અને ડરતા ડરતા એક ડગલું આગળ વધારી. હું હવે બિલકુલ એ બાબાની સામે ઊભી હતી, એટલી પાસે કે મને એ બાબા પાસેથી એના ગંદા કપડાની દુર્ગંધ આવી રહી હતી. તે જમીન પર બેઠો હતો અને તેનું માથું ઝૂકેલું હતું અને તેના વાળ તેના ચહેરા પર હતા. તે ધીરે ધીરે કંઈક બબડી રહ્યો હતો. મને કંઈ સમજાઈ નહોતું રહ્યું. હું બસ ત્યાં ઊભી રહી, જાણે હું પથ્થરની મૂર્તિ બની ગઈ હોઉં. હું શું કહું, હું શું માંગુ, કેવી રીતે કહું કે બાબા મારી માં મરી રહી છે? મારા શબ્દોએ મારો સાથ છોડી દીધો હતો. મેં બસ ચૂપ થઈને એ બાબાને જોયા. મારી આંખો એ બાબાના ઝૂકેલા માથાને જોઈ રહી હતી અને તેની નજરો જમીન પર હતી. અચાનક એ બાબાના શરીરમાં હલચલ થઈ. તેણે ધીરેથી પોતાની ગરદન ફેરવી. તેણે મારી તરફ ન જોયું, પણ તે મારા પગને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યા. એ જ પગ જેના પર મને શરમ હતી, એ જ ઘસાયેલા ચંપલ, એ જ ધૂળ માટી. મેં ગભરાતા પાછળ હટવાની કોશિશ કરી જેથી પોતાના તૂટેલા ચપ્પલ છુપાવી શકું. જેવી જ મેં પોતાના પગ પાછળ કર્યા, તે જે બાળપણથી કાળો ડાઘ મારા પગ પર હતો તે દેખાવા લાગ્યો. તે ડાઘ મારા પગ પર બાળપણથી હતો. મેં માને ઘણીવાર પૂછ્યું હતું કે માં, આ ડાઘનો શું અર્થ છે? તો તે મને કહેતી હતી કે આ ડાઘ તારા પિતાજીના પગ પર પણ હતો, કદાચ એટલે જ આ તારા પગ પર પણ છે. અને પછી એ બાબાની નજર જેવી જ મારા પગના એ કાળા ડાઘ પર પડી, તે તો બિલકુલ પથ્થરની મૂર્તિ જેવો થઈ ગયો. તેનું બળબડવાનું બંધ થઈ ગયું. એક પળ માટે ત્યાં ખામોશી છવાઈ ગઈ. મને એવું લાગ્યું કે જાણે એ બાબાએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોય. પછી તેના શરીરમાં એક ઝટકો લાગ્યો, જાણે કોઈએ તેને હાઈ વોલ્ટનો ઝટકો આપ્યો હોય. હું ડરીને 2 ડગલા પાછળ હટી. મને લાગ્યું કે કદાચ આને મારા ગંદા પગ પર ગુસ્સો આવી ગયો કે પછી મેં કોઈ ભૂલ કરી દીધી છે. પાછળ ઊભેલા લોકો પણ હેરાન થઈ ગયા કે અચાનક આ બાબાને શું થયું. એ બાબા પાસે જે એક માણસ બેઠો હતો તે બાબા પાસે ગયો, પરંતુ બાબાએ પોતાના હાથથી ઈશારો આપીને તેને રોકી દીધો. તેની નજરો હજુ સુધી મારા પગના એક કાળા ડાઘ પર હતી. તે ડાઘને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કે તેને તેનો કોઈ કિંમતી ખજાનો મળી ગયો હોય, જે વર્ષો પહેલાં તેનાથી છીનવાઈ ગયો હતો, અથવા તો કોઈ વર્ષો જૂનું ખરાબ સપનું તેને આજે યાદ આવી ગયું હોય. મેં ધીરેથી કહેવા માંગ્યું, બાબાજી, પરંતુ મારા મોંમાંથી અવાજ ન નીકળ્યો. ત્યારે તે બાબા જે પોતાની જગ્યા પરથી ઊભો પણ નહોતો થયો, તે ઘૂંટણભેર સરકતો મારી પાસે આવ્યો. તેણે પોતાના ધ્રુજતા હાથ મારા પગ તરફ લંબાવી દીધા. હું સમજી કે તે મને મારશે. મેં ડરના કારણે આંખો બંધ કરી લીધી, પણ પછી મેં ફીલ કર્યું કે મારા પગ પર કોઈના હાથ છે. તેણે મારા પગ નહોતા સ્પર્શ્યા, પરંતુ પોતાના બંને હાથોથી મારા બંને પગને જકડી લીધા હતા, જેટલી મજબૂતાઈથી કે મને દર્દ થવા લાગ્યું. મેં ગભરાઈને આંખો ખોલી તો જોયું તે બાબા પોતાનું માથું મારા પગમાં રાખેલું છે. તે રડી રહ્યો હતો, બહુ જોર જોરથી રડી રહ્યો હતો. તેના મોંમાંથી અજીબોગરીબ અવાજ નીકળી રહ્યો હતો. તે વારંવાર મારા પગના એ ડાઘને પોતાની આંગળીઓથી સ્પર્શવા લાગતો. આ બધું જોઈને ત્યાં ઊભેલા બધા લોકો હેરાન થઈ ગયા હતા. તે બાબા જે મોટા મોટા અમીર માણસને પોતાના મોં સુધી નહોતા લગાવતો, તે આજે મારા જેવી ગરીબ છોકરીના પગમાં પડ્યો હતો. મને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે આ શું થઈ રહ્યું છે. શું મારી કિસ્મત ખુલવાનો ઈશારો છે કે પછી કોઈ નવી પરેશાની મારા ગળે પડવાની છે? મેં ખુદને છોડાવવાની કોશિશ કરી અને ગભરાઈને બોલી, છોડો મને, શું કરી રહ્યા છો તમે? લોકો જોઈ રહ્યા છે. પરંતુ તેણે મારી વાત ન સાંભળી અને તે બસ રડી રહ્યો હતો અને રડતા રડતા તેણે માથું ઉઠાવ્યું. મેં તેનો ચહેરો પહેલીવાર જોયો હતો. તેની આંખો લાલ થઈ રહી હતી અને ચહેરા પર કરજલીઓ હતી. દાઢી આંસુઓથી ભીંજાયેલી હતી, પરંતુ એ બાબાની આંખોમાં જે આંસુ હતા તે પાગલપણના નહીં, પણ કોઈ પોતાનાને ઓળખવાના હતા. તે એક એવી તડપણના હતા જેને હું જણાવી નથી શકતી. તેણે ડૂસકા ભરતા પોતાનો ફૂટેલો અવાજમાં જે શબ્દો કહ્યા તેણે મારા પગ નીચેથી જમીન કાઢી લીધી. તેણે મારા ચહેરા તરફ જોયું અને એક એવી ચીખ મારી જેનાથી મારું દિલ ડરી ગયું. તે બોલ્યો, હે ઉપરવાળા, તારો આભાર, મળી ગઈ મને મારી દીકરી મળી ગઈ. મેં ગભરાઈને પોતાના પગ પાછળ ખેંચવાની કોશિશ કરી. મેં ડરતા ડરતા કહ્યું,
છોડો મને, તમે આ શું કહી રહ્યા છો? ઉપરવાળાને ખાતર મારા પગ છોડી દો. બધા લોકો જોઈ રહ્યા છે, લોકો શું કહેશે? તમે કેમ અહીંયા મારો તમાશો બનાવી રહ્યા છો? પરંતુ તેણે મારા પગને એટલી મજબૂતાઈથી પકડી રાખ્યા હતા કે હું ખુદને તેને છોડાવી જ નહોતી શકતી. અને બસ તે મારા પગ પકડેલો રડી રહ્યો હતો. તે રડતા રડતા વારંવાર એ જ વાત કહી રહ્યો હતો કે મળી ગઈ, મને મારી દીકરી મળી ગઈ, મને મારી દીકરી મળી ગઈ છે. ઉપરવાળા, તારો આભાર કે તે મારી સાંભળી લીધી. મારા મગજે જાણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પાગલ માણસ શું બબડી રહ્યો છે? હું તો આને જાણતી પણ નહોતી અને આ મને પોતાની દીકરી કહી રહ્યો હતો. આસપાસના લોકો પણ એકબીજાના કાનમાં વાતો કરવા લાગ્યા. કોઈ કહી રહ્યું હતું કે કદાચ આ ગરીબ છોકરી પર બાબાજીએ દયા કરી દીધી છે. કોઈ કહી રહ્યું હતું કે બાબાજીનું મગજ છસકી ગયું. મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો અને સાથે શરમ પણ. મેં પોતાની પૂરી તાકાતથી એ બાબાને પાછળ ધક્કો માર્યો અને ખુદને એ બાબાથી છોડાવી અને ઝડપથી ફરી પાછળ હટી ગઈ. મારા ધક્કો મારવાથી તે બાબા જમીન પર પડી ગયો, પરંતુ તેમ છતાં એ બાબાએ ફરીથી મારી તરફ જોયું અને પોતાના હાથ મારા પગ તરફ લંબાવી દીધા અને બોલ્યા, ન જા દીકરી, અવની રોકાઈ જા. તેના મોંમાંથી પોતાનું નામ સાંભળીને હું ચોંકી ગઈ. મેં એકદમથી પાછળ પલટીને જોયું. તે માટીમાં લપેટાયેલો પડ્યો. તેના કપડાં ફાટેલા જૂના અને તેની આંખોમાં અજીબસી તડપ હતી કે મારું ગુસ્સાથી ભરેલું દિલ પણ પીગળી ગયું. મેં હેરાનીથી પૂછ્યું, બાબા, તમે મારું નામ કેવી રીતે જાણો છો? કોણ છો તમે? અને આ શું ડ્રામા કરી રહ્યા છો? તે ધીરે ધીરે ઊભો થયો અને તેણે પોતાના ફાટેલા કુર્તાના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક જૂનો સારો બહુ જ ગંદો ફોટો કાઢ્યો. મેં અચકાતા તેના હાથમાંથી તે ફોટો લીધો અને જેવો જ મેં તે ફોટાને જોયો, હું હેરાન રહી ગઈ. તે મારા બાળપણનો ફોટો હતો. હું નાની એવી ફ્રોક પહેરેલી અને મારા પગ પર એ જ કાળો ડાઘ બિલકુલ સાફ દેખાઈ રહ્યો હતો. હું હજુ આ સદમામાંથી બહાર પણ નહોતી નીકળી અને મારા મગજમાં હજારો સવાલ ચાલી રહ્યા હતા. અને પછી મેં ચીખીને તેને પૂછ્યું, ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? તમને આ કોણે આપ્યો? તો તે પોતાના આંસુઓને સાફ કર્યા વગર કહેવા લાગ્યો કે હું તારો બાપ છું, અવની. એ બદનસીબ બાપ જે વર્ષો પહેલાં તને આમ અને તારી માંથી દૂર થઈ ગયો હતો. હું આ બધું સાંભળીને પથ્થરની મૂર્તિ બની ગઈ. મારા પિતાજી તો ઘણા વર્ષો પહેલાં મરી ચૂક્યા હતા. મારી માએ તો મને બાળપણથી જ એ જ જણાવ્યું હતું કે એક કાર એક્સિડન્ટમાં મારા પિતાજીનું મોત થઈ ગયું હતું જ્યારે હું બહુ નાની હતી અને મેં આજ સુધી આ વાતને સાચી માની. મેં ગુસ્સાથી તેની તરફ જોતા કહ્યું કે તમે જૂઠ બોલી રહ્યા છો. મારા પિતાજી મરી ચૂક્યા છે. તમે કોઈ બહુ મોટા ફ્રોડ છો જે મારી ગરીબી અને મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગો છો. મારી મા મારી સાથે ક્યારેય જૂઠું નથી બોલતી. તેમણે મારો ઉછેર કર્યો છે અને મને તેમની દરેક વાત પર વિશ્વાસ છે. તે બાબા પોતાના બંને હાથ જોડીને અને રડતા રડતા બોલ્યા, ના દીકરી, તારી માએ તારી સાથે જૂઠું બોલ્યું છે, પરંતુ તે પોતાની જગ્યા પર બિલકુલ સાચી હતી. તેણે આ બધું એટલે કર્યું જેથી તારે મારા જેવા જુલ્મી બાપનું નામ ન લેવું પડે, જેણે પોતાની માની વાતોમાં આવીને એ રાતે તમને બંને મા દીકરીઓને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. પોતાની ફૂલ જેવી માસૂમ બાળકી અને પોતાની પત્નીને એક અંધેરી રાતમાં મેં ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. હું તને બધું જ સાચું જણાવું છું બેટા, તું મારી વાત તો સાંભળ. મારું નામ મહેન્દ્ર છે અને હું એક બહુ જ મોટો બિઝનેસમેન હતો. હું તારી માને બહુ પસંદ કરતો હતો અને હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. તારી મા અમારા ડ્રાઈવરની દીકરી હતી અને હું અને તારી મા એકબીજાને બહુ પ્રેમ કરતા હતા અને હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ મારી મા આ સંબંધથી સખત ખિલાફ હતી. જ્યારે મેં તેમને જણાવ્યું કે હું અમારા ઘરના ડ્રાઈવરની દીકરી નીલમને બહુ પસંદ કરું છું, તો તેમણે લગ્નથી સાફ ઇનકાર કરી દીધો. પરંતુ મેં જેમ તેમ કરીને તેમને મનાવ્યા અને તારી મા સાથે લગ્ન કરી લીધા. શરૂમાં તો બધું જ બહુ સારું હતું, પરંતુ પછી કેટલાક મહિનાઓ પછી મારી મા અવારનવાર મને નીલમની ફરિયાદ કર્યા કરતી હતી. તે કહેતી હતી કે નીલમ તેમને બહુ પરેશાન કરે છે, તેમનો ખ્યાલ નથી રાખતી અને જો તે નીલમને કંઈ પણ કહી દે છે તો તેમનો ઉલટો જવાબ આપે છે. આમ તો મને તેમની વાત પર વિશ્વાસ નહોતો, પણ હું તેમની સામે નીલમને અવારનવાર વઢી દેતો હતો. પરંતુ હું જાણતો હતો કે નીલમ એવી નથી, તે તો બહુ જ સારી છોકરી છે. જો કે મારી મા જ નીલમને પસંદ નહોતી કરતી, એટલે તે મને તેની જૂઠી ફરિયાદો કરતી હતી અને ઈચ્છતી હતી કે અમારા બંને વચ્ચે લડાઈઓ થઈ. અને પછી જેમ તેમ કરીને 1 વર્ષ વીતી ગયું અને તારી માએ તને જન્મ આપ્યો. મારી મા એટલે કે તારી દાદી ઈચ્છતી હતી કે દીકરી નહીં દીકરો હોય, પરંતુ જ્યારે તારી માએ તને જન્મ આપ્યો તો તારી દાદીએ આ વાત બિલકુલ પણ સારી ન લાગી. એક તો પહેલાં જ તે નીલમને પસંદ નહોતી કરતી અને પછી દીકરો નહીં દીકરી થઈ, તો આ વાતથી તે વધુ નારાજ થઈ ગઈ અને પછી નીલમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવીને હું તેને ઘરે લઈ આવ્યો. પછી તો માનો જાણે ઘરમાં માતમ છવાઈ ગયો હોય. રોજ લડાઈઓનું થવું, રોજ માના ટોણા અને માનું
મને વાતો સંભળાવવી કે હવે આપણા વંશનું શું થશે. આપણે દીકરાની જગ્યાએ દીકરીનું મોં દેખાડી દીધું. હવે આપણે શું કરીશું? હવે આપણે વંશ આગળ નહીં વધે. તો પછી મેં માને સમજાવ્યું કે માં, જરૂરી નથી કે દીકરો જ હોય. આપણે આપણી દીકરીનો દીકરાઓની જેમ ઉછેર કરીશું. મહેન્દ્રની વાતો સાંભળીને મારો ગુસ્સો થોડો ઓછો થયો, પરંતુ દિલમાં તોફાન હજુ પણ ચાલી રહ્યું હતું. તે વારંવાર કહી રહ્યો હતો કે ભૂલ તેની હતી, પરંતુ સંજોગો એવા બનાવી દેવામાં આવ્યા હતા કે તે પોતાની જ સમજ પર ભરોસો નહોતો કરી શક્યો. પછી તેણે ભારે અવાજમાં આવીને કહેવાનું શરૂ કર્યું, દીકરી, તારી દાદીને તારી માં ક્યારેય પસંદ નહોતી. તેમને લાગતું હતું કે એક મોટા ઘરની વહુ કોઈ અમીર ખાનદાનમાંથી હોવી જોઈતી હતી. જ્યારે તું પેદા થઈ અને દીકરો ન થયો તો તેમનો ગુસ્સો વધુ વધી ગયો. તે રોજ મને ભડકાવતી હતી, કહેતી હતી કે હજુ પણ સમય છે, આ છોકરી અને તેની માને ઘરમાંથી કાઢી મૂક. હું તારા બીજા લગ્ન કરાવી આપીશ. કોઈ મોટા ઘરની વહુ આવશે, તને દીકરો આપશે, તારો વંશ આગળ વધારશે. આ છોકરી આપણા ખાનદાનના કોઈ કામની નથી. મેં હેરાનીથી પૂછ્યું, તો તમે શું કર્યું? તેણે શરમથી માથું ઝુકાવી લીધું. શરૂમાં મેં તેમની વાતોનો નજરઅંદાજ કરી, પણ રોજના ટોણા ઘરનો માહોલ, માના આંસુ, હું કમજોર પડતો ગયો. માં મને સમજાવતી હતી કે હું મારા ખાનદાનની વિરુદ્ધ જઈ રહ્યો છું. તે કહેતી હતી કે જો મેં બીજા લગ્ન ન કર્યા તો તે ઝેર ખાઈ લેશે. હું ડરી ગયો હતો. હું એક તરફ પોતાની માને જોતો હતો અને બીજી તરફ તારી માને. મને સમજાઈ નહોતું રહ્યું કે શું સાચું છે. બાબાએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, એક રાતે માએ હદ કરી દીધી. તેમણે કહ્યું કે આજે ફેસલો કરી લે, યા તો આ ઓરત આ ઘરમાં રહેશે યા હું. જો આને ન કાઢી તો હું અત્યારે ને અત્યારે મારો જીવ આપી દઈશ. એ સમયે મારું મગજ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. હું ગુસ્સામાં આવી ગયો. મેં તારી માં પર જૂઠા આરોપો લગાવ્યા, તેને કઠોર શબ્દો કહ્યા અને પછી એ જ અંધેરી રાતમાં તમને બંને માં દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. એ વખતે મને લાગ્યું કે હું સાચું કરી રહ્યો છું, પરંતુ અસલમાં હું સૌથી મોટી ભૂલ કરી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. માં બીજા જ દિવસે સંબંધો જોવા લાગી. તેમણે સાફ કહ્યું હતું કે એવી છોકરી લાવો જે આપણને પૌત્ર આપી શકે. હું અંદરથી તૂટી ચૂક્યો હતો, પરંતુ હિંમત નહોતો ભેગી કરી શક્યો કે મારી માતાની વિરુદ્ધ ઊભો રહી શકું. મને આજે સમજાય છે કે જો તે દિવસે હું સત્યની સાથે ઊભો રહ્યો હોત તો મારો પરિવાર ન તૂટત. હું ચૂપચાપ તેની વાતો સાંભળી રહી હતી. મારી અંદર દર્દ પણ હતું અને સવાલો પણ. તેણે આગળ કહ્યું, તારી માતાએ ક્યારે મને બદનામ નથી કર્યો. તેણે તને એ જ જણાવ્યું કે તારા પિતા હવે રહ્યા નથી. તે નહોતી ઈચ્છતી કે તું એક એવા બાપનું નામ લે જેણે પોતાની દીકરીને તડ છોડી દીધી હોય. તે મારા કરતાં વધુ મજબૂત નીકળી. તેણે એકલા હાથે તને ઉછેરી, તને સન્માન આપ્યું અને તને મારાથી નફરત કરવાનું પણ ન શીખવ્યું. પછી પોતાના દર્દને છુપાવીને તે હાથ જોડીને બોલ્યો, દીકરી, હું મારા કરિયરની સજા રોજ ભોગવતો રહ્યો છું. માતા હવે આ દુનિયામાં નથી. બીજી શાદી પણ મેં નથી કરી. મને સમજાઈ ગયું હતું કે દીકરો કે વંશ કરતાં વધુ જરૂરી ઇન્સાનિયત હોય છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તમે બંને જઈ ચૂક્યા હતા. તેના અવાજમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. મેં તમને બહુ શોધ્યા, પરંતુ તારી માતાએ ક્યારેય પાછું વળીને ન જોયું. કદાચ તે જાણતી હતી કે હું તે લાયક નહોતો. આજે જ્યારે તું મારી સામે ઊભી છે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તું સત્ય જાણી લે. નિર્ણય તારો છે. તું મને માફ કરે કે નહીં, પરંતુ હું મારી ભૂલ સ્વીકારું છું. તેની વાતો પછી રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હવે આ વાર્તા માત્ર દગાની નહોતી, પરંતુ એક એવા માણસની હતી જે પોતાના ડર અને નબળાઈના કારણે ખોટા રસ્તે ચાલ્યો ગયો. મહેન્દ્ર બાબાએ ધીમા અવાજમાં પોતાની વાત આગળ વધારી. તે રાત્રે જ્યારે મેં તારી માતા અને તને ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યાર પછી મારું ઘર નહોતું રહ્યું. માતાની જીદ, સમાજનો ડર અને વંશનો અહંકાર, આ બધાએ મળીને મારામાંથી મારી સમજ છીનવી લીધી હતી. પરંતુ જ્યારે ઘર સૂનું થયું ત્યારે મને મારી ભૂલનો અહેસાસ થવા લાગ્યો. માતા ઈચ્છતી હતી કે હું બીજી શાદી કરું, છોકરો થાય, નામ આગળ વધે, પણ મારું મન દરરોજ મને ધિક્કારતું હતું. હું બહારથી કઠોર હતો, અંદરથી તૂટી ચૂક્યો હતો. તે થોડી પળો માટે ચૂપ રહ્યો, પછી બોલ્યો, આખરે એક દિવસ મેં બધું જ છોડી દીધું. કારોબાર, મોટું ઘર, ઓળખ, બધું જ ત્યાગી દીધું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. તે દિવસે આસમાન જાણે અંદરનું તોફાન વરસાવી રહ્યું હતું. હું કંઈ પણ ખાધા પીધા વગર ચાલતો રહ્યો અને પછી એક સુમસામ રસ્તા પર બેભાન થઈને પડી ગયો. જ્યારે હોશ આવ્યો તો જોયું એક સાધુ મને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યા હતા. તે જ મારા માટે ઉપરવાળાએ મોકલેલો સહારો હતા. તેમણે મારું નામ સુધી ન પૂછ્યું, ભૂતકાળ ન પૂછ્યો. બસ જે ખાતા હતા તે મને ખવડાવતા હતા, જે ઓઢતા હતા તે મને ઓઢાડતા હતા. તેમણે કહ્યું, જો પસ્તાવો સાચો છે તો તેને સેવામાં બદલી નાખ. હું તેમની સાથે રહેવા લાગ્યો. થોડા મહિનાઓ પછી તે બાબા આ દુનિયામાંથી ચાલ્યા ગયા. તેમની પાસે ઘણા લોકો આવતા હતા. તેમને લાગતું હતું કે તેમની દુઆથી કામ બને છે.
બાબાજીના ગયા પછી લોકો મારી પાસે આવવા લાગ્યા. હું કોઈ ચમત્કાર નહોતો કરતો, બસ જે સાચે જ લાચાર હોય તેની ચૂપચાપ મદદ કરી દેતો. હું હીરાનીથી બધું સાંભળી રહી હતી. તે આગળ બોલ્યો, મારી પાસે એક જૂનો ફોન હતો. મેં એક દિવસ તેને ચાલુ કર્યો અને મારા જૂના આસિસ્ટન્ટે કોલ કર્યો. તેને કહ્યું કે હું તારી પાસે એક દર્દી મોકલી રહ્યો છું, તેની સારવાર સારી રીતે કરાવી દેજે અને આ વાત કોઈને ન જણાવતો. તે મને પૂછતો રહ્યો કે હું કયા છું, પાછો કેમ નથી આવતો. તેણે જણાવ્યું કે મારી માતાની હાલત પણ ખરાબ છે, પણ મેં કહ્યું કે સમય આવશે ત્યારે પાછો ફરીશ. ત્યારે એક કામ કરી દે, હું આ ગામમાં રહેવા લાગ્યો. લોકો મને બાબા સમજતા રહ્યા, પણ હું માત્ર મારા પોતાનો બોજ હળવો કરી રહ્યો હતો અને હું લોકોના પગ એટલા માટે જોતો હતો કારણ કે હું તને શોધી રહ્યો હતો. અમારા ખાનદાનમાં એક નિશાન છે, પગની પાસે નાનકડું જન્મચિહ્ન. તે મારી માતાના પગ પર પણ હતું, મારા પગ પર પણ છે. અને જ્યારે આજે મેં તારા પગ પર એ જ નિશાન જોયું તો મારું દિલ કહી ઉઠ્યું કે તું મારી દીકરી છે. તેની આંખો ભરાઈ આવી. મને માફ કરી દે બેટા, મેં તારી સાથે અને તારી માતા સાથે બહુ અન્યાય કર્યો છે. મારી અંદર તોફાન હતું, પણ તેની વાતોમાં સચ્ચાઈ પણ હતી. મેં ધીમેથી કહ્યું કે માતા હોસ્પિટલમાં છે, ડૉક્ટરે કહ્યું છે સારવારમાં ઘણા પૈસા લાગશે. મારી પાસે આટલા પૈસા નથી. તે તરત બોલ્યો, તું ચિંતા ન કર, મારી પાસે હજુ પણ ઘણું બધું છે. ભલે હું અહીં સાધારણ જીવન જીવી રહ્યો છું, તારી માતાની સારવાર સૌથી સારી હોસ્પિટલમાં થશે. આ મારી ફરજ છે, દયા નહીં. તેણે ત્યાંથી જ પોતાના આસિસ્ટન્ટને કોલ કર્યો કે તરત જ વ્યવસ્થા કરો. આ નામથી જે પણ ખર્ચ આવે સવાલ કર્યા વગર પૂરો કરવો અને કોઈને મારા વિશે કંઈ ખબર ન પડવી જોઈએ. થોડા જ કલાકોમાં બધી વ્યવસ્થા થઈ ગઈ. માતાને મોટી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. સારવાર શરૂ થઈ. મહેન્દ્ર રોજ દૂર ઊભો રહીને હાલ પૂછતો, પરંતુ સામે આવવાની હિંમત નહોતો કરતો. ધીમે ધીમે માતાની તબિયત સુધરવા લાગી. એક દિવસ મેં તેમને બધી સચ્ચાઈ જણાવી તો માતા થોડીવાર ચૂપ રહ્યા. તેમની આંખોમાં જૂના ઘા પણ હતા અને થાક પણ, પરંતુ તેમણે બસ એટલું જ કહ્યું, જો તેને સાચે જ પોતાની ભૂલનો પસ્તાવો છે તો ઉપરવાળો તેને માફ કરી દે. મેં તો ઘણા સમય પહેલાં જ તેને તેના કર્મોના હવાલે કરી દીધો હતો. જ્યારે મહેન્દ્રને આ વાતની ખબર પડી તો તે રડી પડ્યો. તેણે પહેલીવાર કોઈ પણ સ્પષ્ટતા વગર કહ્યું, મેં જીવનમાં મોડેથી શીખ્યું કે વંશ નામથી નહીં કર્મથી આગળ વધે છે. દીકરો હોય કે દીકરી, લોહી એક જ હોય છે. મેં સમજના ડરમાં આવીને મારું ઘર ખોઈ નાખ્યું. હવે જો ઉપરવાળાએ મને એક તક આપી છે તો હું તેને સેવામાં લગાવીશ. માતાના સ્વસ્થ થયા પછી અમે ત્રણેય પહેલીવાર સાથે બેઠા. હવામાં હવે કઠોરતા ઓછી હતી, સમયનો માર વધારે હતો. મેં સ્પષ્ટપણે કહ્યું, સંબંધ ફરીથી બની શકે છે, પરંતુ ભરોસો ધીમે ધીમે આવશે. મહેન્દ્રએ માથું ઝુકાવીને કહ્યું કે હું રાહ જોઈશ, આ વખતે કોઈ પણ શરત વગર. તે દિવસે હોસ્પિટલના રૂમમાં અજીબસી ખામોશી હતી. મશીનોનો હળવો અવાજ, દવાઓની ગંધ અને માતાના ધીમા શ્વાસ બધું જ મળીને જાણે છેલ્લા કેટલાક વર્ષોની વાર્તા દોહરાવી રહ્યા હતા. હું ખુરશી પર બેઠી હતી અને સામે બારીમાંથી આવતા તડકાને જોઈ રહી હતી. ત્યારે દરવાજો ધીમેથી ખુલ્યો. મહેન્દ્ર અંદર આવ્યા. ડગલા સંભાળીને રાખી રહ્યા હતા, જાણે દરેક ડગલાની સાથે તેમનો બોજ પણ અંદર આવી રહ્યો હોય. તેમણે માતાને જોયા. આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તે થોડીક પળો માટે દૂર ઊભા રહ્યા, પછી પાસે આવીને ધીમેથી બોલ્યા કે ડૉક્ટરે કહ્યું છે કે સારવાર સારી રીતે ચાલી રહી છે, હવે ડરવાની કોઈ વાત નથી. મેં પહેલીવાર તેમના અવાજમાં કઠોરતા ન સાંભળી જે બાળપણની યાદોમાં નોંધાયેલી હતી. તેમાં ઘમંડ નહોતો, આદેશ નહોતો, બસ ચિંતા હતી. મેં ધીમેથી પૂછ્યું, તમે રોજ બહાર ઊભા રહો છો, અંદર કેમ નથી આવતા? તેમણે જવાબ આપ્યો, દરેક વખતે લાગે છે કે કદાચ મને અહીં હોવાનો હક નથી. તેમની આ વાત સાંભળીને મારી અંદર જમા થયેલી વર્ષોની કડવાશ થોડી નરમ પડી. માતાની આંખો ખુલી. તેમણે તેમને જોયા. લાંબા સમય સુધી કંઈ પણ બોલ્યા વગર પછી ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, બેસી જાઓ. મહેન્દ્ર ખુરશી પર ન બેઠા, જમીન પર બેસી ગયા અને માથું ઝુકાવી લીધું. તે દ્રશ્ય એવું હતું જાણે એક માણસ પોતાના જ નિર્ણયો સામે હાર માની ચૂક્યો છે. મેં તે દિવસે જે કર્યું ત્યાર પછીથી શાંતિથી જીવી નથી શક્યો. તેમણે ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું. માતાની વાતોમાં આવીને મેં મારું ઘર તોડી નાખ્યું. મને લાગ્યું હતું કે દીકરો ન હોવાથી મારું નામ ખતમ થઈ જશે. આજે સમજાયું કે નામ માણસના કર્મથી બને છે, જીદથી નહીં. રૂમમાં ફરીથી ચૂપી છવાઈ ગઈ. બહાર હળવી હળવી હવા ચાલી રહી હતી. માતાએ ધીમેથી કહ્યું કે ભૂલ મોટી હતી મહેન્દ્ર, બહુ મોટી, પરંતુ જો માણસ સાચે જ બદલાઈ જાય તો ઉપરવાળો પણ દરવાજો બંધ નથી કરતો. તેમની આંખોમાં આંસુ વહી પડ્યા. તેમણે હાથ જોડી દીધા. મને એક તક આપી દો. હું કાંઈ પાછું નથી માંગી રહ્યો, બસ એટલું કે તમારી સેવા કરી શકું. તે દિવસે કોઈ દેખાડો નહોતો થયો, કોઈ ઊંચા અવાજમાં રડવાનું નહોતું થયું. બસ એક મૌન કરાર થયો
કે ભૂતકાળને બદલી શકાતો નથી, પણ ભવિષ્યને નવું રૂપ આપી શકાય છે. થોડા અઠવાડિયા પછી માતા હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા. મહેન્દ્રએ શહેરના સૌથી સારા ડૉક્ટર પાસે તેમની પૂરી સારવાર કરાવી. તેમણે એકવાર પણ ખર્ચનો ઉલ્લેખ ન કર્યો. જ્યારે મેં આભાર માન્યો તો તેમણે બસ એટલું જ કહ્યું કે આ જવાબદારી છે, અહેસાસ નહીં. ધીમે ધીમે તેમની આવન જવન વધવા લાગી. તે દરરોજ સવારે દવાનો સમય જોતા, રિપોર્ટ સાચવતા અને સાંજે ચૂપચાપ જતા રહેતા. ગામમાં લોકો હજુ પણ તેમને બાબા કહેતા હતા. તેમની પાસે મદદ માંગવા વાળાઓની ભીડ લાગેલી રહેતી. ફરક બસ એટલો હતો કે હવે તે કોઈ ચમત્કારનો દાવો નહોતા કરતા. સાફ કહેતા કે મારી પાસે કોઈ શક્તિ નથી, જો હું મદદ કરી શકું છું તો આ ઉપરવાળાની દયા છે. એક દિવસ તેમણે મને પોતાની સાથે ગામ ચાલવાનું કહ્યું. હું ખચકાઈ, પણ માતાએ માથું હલાવીને જવાનું કહ્યું. ગામ એ જ હતું જ્યાં તેમણે નવું જીવન શરૂ કર્યું હતું. નાનકડી ઝૂંપડી હવે એક સાફ સુથરા ઘરમાં બદલાઈ ચૂકી હતી. પાસે એક રૂમ બનાવવામાં આવ્યો હતો જ્યાં લોકો બેસીને પોતાની સમસ્યા જણાવતા. દિવાલ પર એક બોર્ડ લાગેલું હતું, સેવા જ સાચો ધર્મ છે. મેં પૂછ્યું, આ બધું ક્યારે કર્યું? તેમણે મુસ્કુરાઈને કહ્યું, જ્યારે સમજાયું કે ખોવાયેલો પરિવાર પૈસા નથી પાછો લાવી શકતો, પરંતુ કોઈ બીજાના પરિવારને તૂટતા બચાવી શકાય છે. તેમણે મને તે જગ્યા બતાવી જ્યાં તે પહેલીવાર બેભાન થઈને પડ્યા હતા. બોલ્યા, તે રાત્રે જો તે સાધુ મને ન ઉઠાવતા તો કદાચ આજે હું જીવતો પણ ન હોત. તેમણે મને શીખવ્યું કે પશ્ચાતાપ શબ્દથી નહીં, કર્મથી થાય છે. તે સાધુ હવે આ દુનિયામાં નહોતા, પરંતુ મહેન્દ્રએ તેમની યાદમાં એક નાનકડો આશ્રય બનાવ્યો હતો. ગરીબ બાળકોને ભણાવવામાં આવતા, બીમાર લોકોની તપાસ થતી અને જરૂરિયાતમંદોને જમવાનું આપવામાં આવતું. આ બધું ચૂપચાપ થતું. કોઈને કંઈ ખબર નહોતી કે પૈસા ક્યાંથી આવે છે. મેં પૂછ્યું, તમે બધું કેમ છોડી દીધું? પાછા કેમ ન આવ્યા? તેમણે ઊંડો શ્વાસ લીધો. કારણ કે મારે પહેલાં પોતાને માફ કરવા લાયક બનવું હતું. જો સીધો પાછો ફરત તો કદાચ ફરીથી એ જ ઘમંડ પાછો આવી જાત. તેમની વાતોમાં હવે કોઈ બનાવટ નહોતી. તે દરેક સવાલનો સીધો જવાબ આપી રહ્યા હતા. હું તેમને જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે શું સાચે જ માણસ આટલો બદલાઈ શકે છે? સમય વીતતો ગયો. માતાની તબિયત સુધરવા લાગી. એક સાંજે અમે ત્રણેય સાથે બેઠા હતા. ચાની વરાળ હવામાં ભળી રહી હતી. મહેન્દ્રએ ખચકાતા કહ્યું, જો તમે બંને ઈચ્છો તો હું શહેરવાળું ઘર વેચી દઉં. અહીં એક મોટી હોસ્પિટલ બનાવવા માંગુ છું જ્યાં ગરીબોની મફત સારવાર થાય. મેં માતાની તરફ જોયું. તેમણે ધીમેથી કહ્યું, જે પણ કરો મનથી કરો. હવે કોઈ નિર્ણય બીજાઓની વાતોમાં આવીને ન લેતા. મહેન્દ્રએ પોતાનું માથું ઝુકાવી લીધું. હવે કોઈ બીજું મારી વિચારસરણી નક્કી નહીં કરે. થોડા મહિનાઓમાં કામ શરૂ થઈ ગયું. તેમણે સાચે જ શહેરની સંપત્તિનો મોટો હિસ્સો વેચી દીધો. ગામમાં હોસ્પિટલનો પાયો નાખવામાં આવ્યો. ઉદ્ઘાટનના દિવસે કોઈ મોટો કાર્યક્રમ ન થયો. બસ ગામના લોકો હતા, કેટલાક ડૉક્ટર હતા અને અમે ત્રણેય. મહેન્દ્રએ મંચ પર ઊભા રહીને કહ્યું, મેં જિંદગીમાં બહુ મોડેથી શીખ્યું કે પરિવારની કિંમત શું હોય છે. આ હોસ્પિટલ મારી ભૂલની ભરપાઈ નથી કરી શકતી, પણ કદાચ કોઈ બીજાની જિંદગી બચાવીને મને થોડો હળવો કરી દે. લોકોએ તાળી પાડી. હું ભીડમાં ઊભી તેમને જોઈ રહી હતી. તે હવે કોઈ માલિકની જેમ નહીં, પરંતુ સેવકની જેમ બોલી રહ્યા હતા. તે રાત્રે ઘરે પાછા ફરતી વખતે માતાએ મને કહ્યું, દિલમાં જે પથ્થર હતો તે થોડો હળવો થયો છે. મેં પૂછ્યું, તમે તેમને માફ કરી દીધા? તેમણે કહ્યું, માફી એક દિવસમાં નથી મળતી, પરંતુ રસ્તો ખુલી ગયો છે. ધીમે ધીમે અમારા સંબંધમાં સહજતા આવવા લાગી. મહેન્દ્ર ક્યારેક જોર નહોતા આપતા કે હું તેમને પિતા કહું. તે મારું નામ લઈને જ બોલાવતા. એક દિવસ મેં જાતે જ તેમને કહ્યું, તમને ખબર છે હું તમને હવે બાબા કહીને નથી બોલાવવા માંગતી. તે ચોંકી ગયા. તો શું કહીશ? તે હળવી મુસ્કાન સાથે કહ્યું, પિતાજી. તેમની આંખોમાં જે ચમક આવી તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહીં. તેમણે કંઈ ન કહ્યું, બસ મારી તરફ હાથ લંબાવ્યો. તે હાથમાં હવે અધિકાર નહોતો, માત્ર પોતાપણું હતું. માતા દરવાજા પર ઊભી આ બધું જોઈ રહી હતી. તેમના ચહેરા પર વર્ષો પછી સાચી શાંતિ હતી. થોડા સમય પછી અમે ત્રણેય એક સાથે મંદિરે જઈને પ્રાર્થના કરી. કોઈ મોટી માંગણી ન કરી, બસ એટલું કે જે શીખ્યા છીએ તે ક્યારે ન ભૂલીએ. ગામની હોસ્પિટલ હવે સારી રીતે ચાલી રહી હતી. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. મહેન્દ્ર દરેક દર્દીને જાતે નહોતા જોઈ શકતા, પરંતુ કોશિશ કરતા કે કોઈ જરૂરિયાતમંદ ખાલી હાથે પાછો ન ફરે. તેમણે પોતાની જૂની જિંદગીનું નામ ક્યાંય નોંધાવ્યું ન હતું. તેમના માટે ઓળખ હવે કામથી હતી. એક દિવસ એક વૃદ્ધ મહિલા પોતાની દીકરી સાથે આવી. સારવાર પછી તે રડતા રડતા બોલી, ઉપરવાળો તમને ખુશ રાખે, તમે મારી દીકરી બચાવી લીધી. મહેન્દ્રએ મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, આજે સમજાયું કે દીકરી હોવી આશીર્વાદ છે. મેં તેમની તરફ મુસ્કુરાઈને જોયું. હવે અમારી વચ્ચે કોઈ દિવાલ નહોતી. રાત્રે જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો વરસાદ શરૂ થઈ ગયો. એ જ વરસાદ જે ક્યારેક છૂટા પડવાનો સાક્ષી હતો, પરંતુ આ વખતે તે મિલનનો સાક્ષી હતો. બારીમાંથી પડતા ટીપાને જોતા મહેન્દ્ર બોલ્યા, પહેલાં મને વરસાદથી ડર લાગતું હતું તે મારી ભૂલોની યાદ અપાવે છે. આજે લાગે છે જાણે તે બધું જ ધોઈને નવું બનાવી દે છે.
મેં કહ્યું, કદાચ જિંદગી પણ આવી જ હોય છે, પહેલાં તોડે છે પછી જોડે છે. માતાએ બંનેની તરફ જોયું અને કહ્યું, હવે બસ એક વચન આપો, ક્યારે કોઈના કહેવામાં આવીને પોતાનું ઘર ન તોડતા. મહેન્દ્રએ દબાયેલા અવાજમાં કહ્યું, હવે મારું ઘર જ મારો પરિવાર છે અને તેને બચાવવો મારી પહેલી જવાબદારી છે. તે રાત્રે અમે ત્રણેય સાથે ખાવાનું ખાધું. સાધારણ જમવાનું હતું, પરંતુ સ્વાદ અલગ હતો. તેમાં ફરિયાદ નહોતી, સંતોષ હતો. સમય અમારા ઘાને સંપૂર્ણપણે ભૂસી નહોતો શક્યો, પણ તેમને રૂજાવી દીધા હતા. હવે જ્યારે કોઈ પૂછે છે કે મહેન્દ્ર કોણ છે, તો લોકો કહે છે કે તે માણસ જેણે ભૂલમાંથી શીખ લીધી. અને હું જ્યારે તેમને જોઉં છું તો વિચારું છું કે કદાચ ઉપરવાળાએ અમને બીજી તક એટલા માટે આપી જેથી અમે સમજી શકીએ કે સંબંધો જન્મથી નહીં, વ્યવહારથી બને છે. અમારો પરિવાર ફરીથી બન્યો, પરંતુ આ વખતે અહંકારના પાયા પર નહીં, સમજની જમીન પર. અને આજ આ વાર્તાનો સાચો અંત છે, જ્યાં પસ્તાવો બદલાવમાં બદલાઈ ગયો, જ્યાં દૂરી પોતાપણામાં બદલાઈ ગઈ, જ્યાં એક પિતાએ મોડેથી ભલે પણ પોતાની દીકરીની કિંમત સમજી, અને જ્યાં એક પરિવારે તૂટીને પણ ફરીથી જોડાતા શીખી લીધું. હવે અમારા ઘરમાં સન્નાટો નથી, શાંતિ છે, અફસોસ નથી, અનુભવ છે, અને સૌથી વિશેષ, હવે અમે બધા સાથે છીએ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.